માં તાપી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સંતોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના સાથે સર્વોદય ઘાટ પરથી 1100 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી। શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી માં તાપીના પ્રાગટ્યના શનિવારના રોજ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ મુકામે પૂજા અર્ચના અને ત્યારબાદ 1100 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી, જેમાં રૂંગટા પરિવારના સહયોગથી થઈ રહેલા આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી મૂલદાસ બાપુ, ઋષિકુમાર કુણાલ પાઠક, અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ મહેતા વગેરેની ઉપસ્થિતિ સાથે ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ, મંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર, ધારાસભ્યો અને કોર્પોરેટરની ઉપસ્થિતિ રહેવા પામી હતી। સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાત માટે માં તાપીના આશીર્વચન ઉત્તરોત્તર પ્રગતિ મળી રહે તેવી પ્રાર્થનાના અવસરે સૌ ભાવિક ભક્તો અને શહેરીજનોને માં તાપીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બાપુ ગુરુ શ્રી હરિબોલ સ્વામી રામમઢી આશ્રમ મૂળદાસ બાપુની નિશ્રામાં અમારી જ પાડોશી સંસ્થા જેવી રીતે અમારો રામમઢીનો ઓવારો છે અને ત્યાં રોજ તાપી માતાની આરતી થાય છે, એવી જ રીતે કુરુક્ષેત્ર મહાદેવના શરણની અંદર અહીંયા કુરુક્ષેત્ર ઘાટ ઉપર આજે તાપી માતાના જન્મ જયંતિ નિમિત્તે બધા ભક્તજનો એકત્રિત થયા હતા અને મા તાપીનું અર્ચન પૂજન કર્યું હતું। તો એના માટે બધા એકત્રિત થયા હતા। ભક્તિ જોઈતી હોય તો મા જમનાજી આપે છે, યમુનામાં ભક્તિ જોઈતી હોય તો યમુનાજી આપે, જ્ઞાન દદાતી ગંગા, ગંગાના કિનારે જ્ઞાન મળે છે, નર્મદાના કિનારે આનંદ મળે છે। એવી રીતે માં તાપીનું તપ એવડું મોટું છે કે અહીંયા ક્ષણ માત્રની તપસ્યા પણ ફલીભૂત થાય છે, સવાગણું ફળ આપે છે। એટલે હું શહેરીજનોને આ તાપી જયંતિના દિવસે બસ એટલી જ પ્રાર્થના કરીશ કે માં તાપી ને આપણે તો તાપી મૈયાને શું સ્વચ્છ કરીએ, રોજ આપણને સ્વચ્છ માં તાપી કરે છે, પરંતુ છતાં પણ આપણું કર્તવ્ય બને કે કોઈ પ્લાસ્ટિક, કોઈ કચરું તાપી મૈયાની અંદર નાખવું નહીં અને આપણે બને એટલી સ્વચ્છતા રાખવી અને તાપી સ્વચ્છતા અભિયાનની અંદર જોડાવ, માં તાપીની પૂજા અર્ચનાની અંદર જોડાવ, કેમ કે આપણે તાપી માતાને સાચવશું, આપણે તો શું સાચવીએ, રોજ આપણને સાચવે છે, છતાં પણ હું કહું કે આપણું કર્તવ્ય, આપણો જે રોજિંદી આપણી ક્રિયાઓમાં જે પણ આપણે અનવોન્ટેડ સ્પીસીસ જેવી રીતે આ સૃષ્ટિની અંદર છે એવી રીતે આપણી જે પણ ખરાબ આદતો છે પ્લાસ્ટિકની કે બીજી કોઈ, તો એવી ગંદી વસ્તુઓ આપણે જલની અંદર પધરાવીએ નહીં અને માં તાપીને સ્વચ્છ રાખીએ। એ જ મારી આ તાપી જયંતિના દિવસે આપ સૌને અરજ છે, પ્રાર્થના છે અને આપ સૌને તાપી જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ શુભકામના અસ્તુ। કમલેશ સેલર, કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ આજ રોજ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર અષાઢી સુદ સાતમ માં તાપીનો પ્રાગટ્ય દિન છે। જે રીતે પૌરાણિક ગ્રંથોની માન્યતા છે એમાં આપણા ઋષિમુનિઓએ આપણે એક દિશા સૂચન કર્યું છે કે ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા નીરે અને તાપી સ્મરણે, તાપી માતાનું સ્મરણ કરવાથી દુઃખોનો નાશ થાય છે। આ માં તાપીને મંગલમય પ્રાર્થના સાથે આજરોજ સૌ આગેવાનોના સથવારે પૂજા અર્ચના કરવામાં આવી, ત્યારબાદ મંગલ આરતી કરવામાં આવી અને ત્યારબાદ જે રૂંગટા પરિવારના સૌજન્ય છે તેનાથી 1100 મીટરની જે ચુંદડી મળી હતી ટ્રસ્ટને, તે ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। ચુંદડી અર્પણ કરવામાં નાવ બી લગાવી હતી, તો કઈ રીતે એ સંસ્થા આવી અને મદદરૂપ થાય છે? એ રાંદેરના અમારા ખારવા સમાજના જુદા જુદા મંડળો છે, જુદા જુદા આગેવાન છે। ગણેશભાઈ સેલર એ પૂર્વ રમતગમત અધિકારી છે અને એની આગેવાનીના આ બધા મિત્રો છે। સૌ હોળીમાં દિવસે દિવસે કઈ રીતે આ મા તાપીના પૂજા અર્ચનાનો દિવસ આપણે મંગલમય રીતે સારી રીતે કરી શકીએ તેનું સુધારો વધારો કરી રહ્યા છે। આપ જોયો હશે ગઈ વખતે ચુંદડી અર્પણ કરતા હતા તો થોડી હોળીઓ ઓછી પડતી હતી સંખ્યાઓ, આ વખતે પૂરતી હોળીઓ લગાવવામાં આવી છે। ગાયત્રી પરિવારની બહેનો, અમારા કડવા પાટીદાર સમાજની બહેનો, એ લોકોએ દીપ શણગાર્યા હતા। અમારા ભૂદેવો છે તેઓએ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને જિલ્લા રજિસ્ટર શ્રી ધ્રુવીનભાઈ પટેલ, આપણા કેન્દ્રીય પૂર્વ મંત્રી શ્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ, યુથ ફોર ગુજરાતના શ્રી જિજ્ઞેશભાઈ પાટીલ, અમારા નીતિનભાઈ મહેતા, હરીશભાઈ ઉમરીગર અને પરમ પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુ, હંસમુનિ બાપુના સાનિધ્યે ખૂબ જ ભક્તિભાવથી સૌ ભક્તજનો, શહેરીજનોને સથવારે પૂજા અર્ચના કરી, મંગલમય પ્રાર્થનાઓ કરવામાં આવી અને આપણા સૌના મતે આશીર્વચન મેળવ્યા। જે રીતે પાછલા વર્ષો આપણે સારું અને શુભ ફળ આપનારું રહ્યું છે તેવું આવનારું વર્ષ પણ આપણે સુરત પર આશીર્વાદ મળતા રહે એવી મંગલ પ્રાર્થના કરું છું।